હે પ્લાસ્ટિક નો કોથળો ને કોથળામાં કાણા રે, આખો રે ઉંદરડાએ ખાધા બહુ દાણા રે. પ્લાસ્ટિક નો કોથળો ને કોથળામાં કાણા રે, ઓલી વાડીએ ગયા તા દાણા લેવા, અડધા દાણા તો ઉંદરડા ખાઈ ગયા. પણ અડધા દાણા ઉંદેડાના ભાગના હશે તે ઉંદેડાએ ખાધા, અને અડધા દાણા આપણા ભાગના હશે તે હવે આપણે ખાશું. એનું હું નક્કી, આપણે દાણા ખાશું. ઓલી કહેવત છે ને, दाने दाने पे लिखा है खाने वाले का नाम और पाने पाने पे लिखा है जाने वाले का नाम. ઈ હાસુ જોઈને આવજો, કાંટા છે, કાંટો નો વાગે. ઓ બાપા હું છું લા કાંટો વાગ્યો. તો પણ જોઈને હાલો ને. એ તું બોલો ને એમાં કાંટો વાગ્યો. હવે હું બોલ્યો એમાં કાઈ કાંટો નથી વાગ્યો, તમે જોઈને નથી હાલતા. એ હારું ભલા દાદા, હું તો હું કહું, હાલો ને આપણે આ વાડીએથી ઓલી વાડીએ જવા માટે લિફ્ટ બનાવી નાખવી. હું કામ? એ લિફ્ટમાં બેહીને ઓલી વાડીએ વયા જાવી અને લિફ્ટમાં બેહીને આ વાડીએ આવી તો તમને કાંટા તો ન વાગે. લિફ્ટનો કેટલો ખર્ચો થતો હશે? હવે એમાં શું ખર્ચો થાય? 20-25 લાખમાં તો લિફ્ટ બની જાય. હે 20-25 લાખ રૂપિયા? હા, તો ભલે મને બે પગમાં કાંટા વાગતા. તો દાણા થોડીક વાર લઈ લ્યો, મને વજન લાગ્યો. પણ મને પગમાં કાંટો વાગેલો છે, હું પરાણે હાલું. તો જોજો પડતા નહીં. પૂછું ભલા દાદા, એવું પડ્યો. તો પણ જોઈને હાલો ને. તું બોલે એમાં પડ્યો. લ્યો બોલો, હું બોલ્યો એમાં તમે પડ્યા. હા, પેલા કે કાંટો ન વાગે બોલદા, તો કાંટો વાગ્યો, પછી કે પડતા નહીં તો હું પડ્યો. એવું કાઈ ન હોય હો, એ તો તમે જોઈને ન હાલતા હોય ને એટલે પડ્યા. હવે કાઈ ન બોલતો, સાનો મનો રહેજે. તો હારું. ભલા દાદા, ટમટમ કાકાની વાડીમાં તો બહુ સારી તુવેર છે. એને કૂવો બનાવ્યો, પાણી પાય તો તુવેર હારી તો હોય ને. પણ આખી વાડીમાં તુવેર છે, કૂવામાં કેટલું પાણી હશે? એને હું જોઈ લઉં. જોયો કૂવામાં પડતા નહીં. ભલા દાદા તો કૂવામાં પડ્યા. એ મને બચાય. એ લ્યો, હું દોરડું લેતો આવું. એ હારું. ના પડી તી, કાઈ બોલતો નહીં, તોય બોલ્યો, ભોળાદા કૂવામાં પડતા નહીં. એમાં તું કૂવામાં પડ્યો. ઓ બાપા. ભલા દાદા, દોરડું ઘા કરું. એ હારું. દોરડું પકડી લેજો. એ હારું. દોરડું ખેંચું. એ હા. ઓ બાપા. હાશ, હારું છું તમે કૂવામાંથી બહાર તો આવી ગયા. ઓય બાપા, મેં ના પાડી તી કે કાઈ બોલતો નહીં, તોય બોલ્યો. પણ તમે કૂવામાં પડ્યા તોય કેમ પલળ્યા નહીં? એ કૂવામાં પાણી નહોતું. ઠીક, વાગ્યું નથી ને તમને? ઓ બાપા. હું છું. એ હવે વાગ્યો. પણ પાછા પડ્યા તો વાગે જ તે ને. ઈ તું બોલ્યો એમાં વાગ્યું. હવે વાડી ઊંધી કાઈ ન બોલતો, હાલ. એ હારું. ભોળા દાદા, મને એક વાત નથી સમજાતી. હું એ મેં પેલા તમને એમ કીધું, જોયો ભોળા દાદા કાંટો ન વાગે તો તમને કાંટો વાગ્યો. પછી મેં તમને એમ કીધું, જોયો પડતા નહીં તો તમે પડ્યા. પછી મેં તમને એમ કીધું, જોયો કૂવામાં ન પડતા તો તમે કૂવામાં પડ્યા. અને પછી મેં તમને પૂછ્યું, વાગ્યું નથી ને, તો તમે પાછા પડ્યા અને તમને વાગ્યું. એમ કેમ થયું છે? એટલે ક્યારેક એવો સમય આવે જે બોલવી ને ઈ હાસું જ પડે. તો હું એમ કહું, ટીકમની વાડીમાં દુકાન બની જાય તો દુકાન બની જાય. હે જોતો. હે? ટીકમે તો દુકાન બનાવી હું. ઓય બાપા, ટીકમનું હારું બોલ્યો અને મને કે પડતા નહીં, વાગે નહીં. પણ મને થોડી ખબર હતી આજ હું જે બોલું એ હાસું પડે છે. એટલે તો હું બોલવાની ના પાડતો તો પણ યોને હવે ટીકમને એમ કહું, ટીકમ પડતો નહીં એટલે ટીકમ પડશે. હા બોલ. એ
એ ટીકમ જોઈએ પડતો નહીં. હે ટીકમ કેમ નો પડ્યો? સોઘડિયું પૂરું થઈ ગયું છે. તો પણ હાલો ને દુકાને જ આવી અને ટીકમ ને પાડવી. એટલે એ હું ટીકમ ને વાતો કરાવીશ કે તમારે વસ્તુ લઈ લેવાની, ટીકમ ને ખબર નહીં પડવા દેવાની. એ હારું હાલ. હે ભોળા દાદા ને એનો માણસ આવે છે. ટીકમ ભાઈ દુકાન બનાવી. દુકાન નથી બનાવી, મોલ બનાવ્યો. હાસુ હું તમે તો ફ્રૂટ ને બકાલું ને ભાગ ને કપડા ને બધું વેચવા લાવ્યા. તો હું પણ તમારે તો તળાજા દુકાન હતી ને. હવે અહીંયા દુકાન બનાવી. ઠીક. હે ટીકમ ભાઈ ગાંઠિયા છે? ગાંઠિયા છે ને. એ ડોહા મૂકી દે તો ગાંઠિયા. ગાંઠિયા સોરવા આવ્યા. ઉભા રહ્યો તો તમે. પણ ગાંઠિયા હું કામ મજા? મને થોડી ખબર હતી તમે ગાંઠિયા લીધા છે. મને તો એમ કે કેટલી બધી વસ્તુ હતી તો તમે કાંઈક બીજી વસ્તુ લીધી છે. મેં ગાંઠિયા દીધા તા શાક બનાવવા કાયમ લાગે ને એટલે. ઠીક. ઓરે દાદા મને એક વાત નથી સમજાતી. હું એ ટીકમ ના ઝાડ ઉપર દુકાન બનાવવાનો વિચાર કેમ આવ્યો છે? મને તો એવું લાગે કોકનો હાથ છે. હું વાતો કરો. આમ જોવો ટીકમ ભાઈએ ઝાડ ઉપર દુકાન બનાવી એની વાતો કરવી. અમી બે ભાગમાં દુકાન બનાવી એટલે તો જવો ને બે હાટું ઠંડુ લઈને જાવ. યો બોલો બકુલભાઈએ દુકાન બનાવડાવી. હા ઈ હાસુ. મુકુલભાઈ હાલો ને જલ્દી. હમણાં ડોહાની ગાંઠિયા લઈને વ્યા જાત. હે ગાંઠિયા સોરવા આવ્યા હતા. તો હું એનો માણસ મને વાતું કરાવતો હતો અને ડોહો ગાંઠિયા લઈને વ્યો જાત. ઉભા રહ્યો તો એને અહીંયા બોલાવી. એ ભોળા દાદા અહીંયા આવો તો. એમ વસ્તુ લઈને વયા જાય એમ થોડું હાલે તો આપણે ખોટ જાય છે. તો હું હું છે? હમણાં ગાંઠિયા સોરવા શું કામ આવ્યા હતા? અમે તો વેસાતા ગાંઠિયા લેવા આવ્યા થા. હવે ગાંઠિયા સોરીને ભાગ્યા થઈને ખોટું બોલો પાછા. એ ચોર એમ ન કેતો. હું 500 વીઘાનો માલિક છું. 500 વીઘાના માલિક સવો તો ગાંઠિયા સોરવા શું કામ આવ્યા હતા? એ તું તો સાનો મનો જ રહેજો નકર બે માર ખાઓ. એ ડોહા ઉભા રહે તો તું. ઓ બાપા ઓ બાપા. વાહ તિકમભાઈ વાહ. હે ભલા દાદા ટીકમે તમને માથામાં શું માર્યું? આ દૂધી. તો હવે તમને માથું નહીં દુખે? કેમ? બધા કહેતા નથી દૂધી બહુ ઠંડી હોય. ઓય બાપા ઈ તો દૂધી માથામાં બાંધી હોય ને તો માથું ન દુખે. એને તો દૂધી માથામાં મારી. હા ઈ હાસુ. ઓ બાપા ઓ બાપા. કેમ ભોળા દાદા ઓ બાપા એમ બોલો? એ ટીકમે ભોળા દાદાના માથામાં દૂધી મારી. હું કામ? આમ જોવો ને બકુલભાઈએ ને ટીકમે ઝાડ ઉપર દુકાન બનાવી તે પાવર કરે. હે દુકાન બનાવી? હા તો એમ થોડું હાલે. ભોળા દાદાના માથામાં દૂધી મારી. હાલો મારી હારે. હાલો. હે તિકમભાઈ ભોળા દાદાના માથામાં દૂધી કેમ મારી? કે હો હમણાં જોતા નથી ઠંડુ પીવે છે. તો પણ તમે જ કહી દો ને ભોળા દાદાના માથામાં દૂધી કેમ મારી? એ આમ ઓ બાપા ઓ બાપા. ભોળા દાદાના માથામાં દૂધી તમે શું કામ મારી? એ તમે તો કીધું ભોળા દાદાના માથામાં દૂધી કેમ મારી તો તમને ડેમો દેખાડ્યો. પણ હું તો તમને પૂછતો તો ભોળા દાદાના માથામાં દૂધી હું કામ મારી એમ. હું કામ દૂધી મારી એવું તમે બોલ્યા જ નથી હો. તમે એમ કીધું તું કે ભોળા દાદાના માથામાં દૂધી કેમ મારી તો મેં કીધું આમ. કેમ અને હુકામનો મતલબ એક જ થાય. એ હવે કેમ ને હુકામ ની વાત જવા દો. આમ જોવો ભોળા દાદાના માથામાં દૂધી વાગી ને તે ઢગલો થઈ ગયા. હે તો તું ભોળા દાદા લઈ લે હમણાં પાછા આવી. આવા ભોળા દાદા પાસા આવે ને તો પાસા ઢીબી નાખવા છે. તો હું ભોળા દાદા હું છે? હે લ્યો બોલો અમને તો એમ કે તમે બેભાન થઈ ગયા. એ વધારે માર નો ખાવા પડે ને એટલે હું એક્ટિંગ કરતો તો પણ એવી એક્ટિંગ હુકામ કરતા હતા હમણાં આપણે એને ઢીબી નાખે. કાઈ નહીં હો. માર તો મારે ખાવા પડે. એમાં એવું છે ભોળા દાદા તમે પેલા હોય ને એટલે તમારે માર ખાવા પડે. આ વખતે હું પેલા નહીં હો. બદલો તો લેવો જ છે હો મમરાભાઈ. કાઈ વાંધો નહીં હું પેલા હાલીશ. આ તો વાંધો નહીં. દાંતડું છે લ્યા. જાતો એટલે દાંતડું લેતા તો એ હારો હમણાં તમે ભોળા દાદા જોવો દાંતડાથી ઝાડવું કાપી નાખું એટલે દુકાન પડી જ જવાની છે પછી ક્યાં માથાકૂટ થવાની. આ ઈ હાસુ. લ્યા દાતરડું
હાલો બુમરાભાઈ, હાલો હાલો તમે પેલા. કાંઈ વાંધો નહીં, હું પેલા હાલું. હે લીવડા ઈ તો દાંતડું લઈને આવ્યા. ભલે આવ્યા. હાલો તમારે વસ્તુ લેવી હોય ને તો લઈ લ્યો. શું કામ? હમણાં હું દાંતડાથી ઝાડુ કાપી નાખવાનો છું. હવે ઈ દાંતડાથી દૂધી નો કપાય. દાંતરડું લઈને આવ્યા. આ બાજુ યો તો. એ તું કાઈ ન બોલતો. ઓ બાપા, એ બાપા. હે ભોળા દાદા તો પડી ગયા. ભોળા દાદાને લઈ લ્યો તો હમણાં પાછા આવી. હાલો તો ભોળા દાદા. ભલે દૂધી ને તુરિયા ને બધું ખાલી થઈ જાય, બીવાનું તો સેફ નહીં. તો હું ભોળા દાદા તમે તો સારી એક્ટિંગ કરો હું. એ આ વખતે એક્ટિંગ નથી કરતો, માથામાં દૂધી વાગી. હે લ્યો બોલો, અમને તો એમ હતું તમે એક્ટિંગ કરો છો. એ લા લા.